શરીર શાસ્ત્રીઓ મનના બે ભાગ પાડે છે. ટુ ડિપાર્ટમેન્ટ ઓફ માઇન્ડ. એક જમણેરી મગજ અને એક ડાબેરી મગજ. બે વિભાગ એ બંનેથી અલગ કામગીરી કરે છે વિચારોની. એમાં ડાબેરી વિભાગ છે એ સમાજને સ્વીકાર્ય નથી. ડાબેરી વિચારસરણી વાળા માણસો સમાજ મંજૂર નથી રાખતો. જમણેરી વિભાગ જે છે એને સમાજે માથે બેસાડ્યો છે, કેમ કે એ અત્યંત બુદ્ધિથી ચાલનારો વર્ગ છે. એ દરેક બાબતમાં ગણતરી કરશે, એ દરેક બાબતમાં તર્ક આપશે, કારણ શોધશે, પરિણામો માગશે. બધું એનું કામ વિશ્લેષણ, સંશ્લેષણ, પરીક્ષણ અને પછી તારણ ઉપર જનારો વર્ગ છે. એ સમાજનો મોટા ભાગનો વર્ગ આ જ છે. પણ ત્યારે એક બહુ સુંદર વાક્ય મેં સાંભળ્યું હતું કે મેન કેન નોટ લીવ વિથ ઓનલી બ્રેડ. જમણેરી વિભાગ હંમેશા પૈસા અને એટલે ખાવા માટે અને જીવવા માટે શું જોઈએ એ વ્યવસ્થા જ વિચારે છે. પણ એ સુંદર વાક્ય છે કે જિંદગી માત્ર બ્રેડ અથવા પૈસા કમાવા પર નથી, અને એ સફળ ના થઈ. એ પ્રયોગ ચાલી રહ્યો છે, હજી ચાલે છે, કદાચ પૂર બહારમાં છે. પશ્ચિમની સંસ્કૃતિ છેલ્લા 300 વર્ષથી આ જમણેરી વિચારસરણીથી જ જીવે છે, જેમાં મોજ શોખ, ગણતરીઓ, બુદ્ધિ અને જિંદગીને શ્રેષ્ઠ રીતે જીવવાની પણ બાહ્ય સુખ, મટીરિયલિસ્ટિક વર્લ્ડ, આ જમણા વિભાગની બાબત છે. પણ હવે લોકો થાક્યા છે, કેમ કે બધું સુખ મળે ને એ પણ સુખ નથી, કેમ કે દરેકમાંથી રસ ઘટતો જાય છે. એટલે હવે એ લોકો એ વિચારી લીધું કે બધા મોજશોખ કરી લીધા, પછી શું? વોટ નેક્સ્ટ? એનો રસ્તો હવે એમને નથી મળતો. બધું જ ભોગવી લીધું, હવે શું? જ્યારે ડાબેરી વિચારસરણી છે એ જિંદગીની બહુ બિલકુલ જુદી દિશામાં જાય છે. એમાં કોઈ ગણતરી નથી, એમાં બુદ્ધિનો ઉપયોગ નથી કરવો. એ લોકોની જેમ સૂજે એમ કરે છે, સહજ છે, સરળ છે, ગણતરી વગરના છે. આ લોકોને ઓર્બિટ એટલે ભ્રમણ કક્ષાની બહાર જીવતા માણસો કહેવાય છે. બધા જેમ પોતાની ભ્રમણ કક્ષામાં જીવે ને, આ એવું નથી જીવતા. દરેક મોટા ભાગનો 90% વર્ગ એ સમાજે જે ઘડેલી છે સિસ્ટમ્સ, સમાજની પદ્ધતિઓ, સમાજની રૂઢિ, એ મુજબ જીવે છે ને. આ 10% લોકો સમાજને દરેક મિનિટે ચેલેન્જ આપે, પડકાર આપે, નહીં, આ તમે કહો છો એ ખોટું છે અને અમે તમારી સાથે સંમત નથી. તમે એમ કહો કે પૈસો કમાવાય મિલકતોથી સુખી થવાય, તો આ ડાબેરીઓ એવું કે એમાં કઈ રસ જ નથી, એમાં મજા છે જ નહીં. બુદ્ધિ ચલાવો તો કે નથી ચલાવી, અમારે લાગણીથી જીવવું હોય, અમારે પૈસા નથી જોઈતા, સંપત્તિ નથી જોઈતી, અમારે સન્માન નથી જોઈતું. ડાબેરી વિચારસરણી એને જે ગમે એમ જ કરે. સમાજ શું ઈચ્છે છે એ એની જગ્યા પર આવતું નથી. અને છતાંય એ લોકો નિષ્ઠાવાન છે એમના સિદ્ધાંતોની અંદર. પણ કેવું છે કે આ બધાથી જુદા દેખાય છે ને, એટલે સમાજથી સ્વીકાર્ય નથી. એનું પોતાનું જગત, એના પોતાના વિચાર, એની પોતાની દુનિયા, બસ એ ડાબેરી. આ લગભગ આ અવધૂત માર્ગ ધર્મમાં કહેવાય છે. એમને જે ગમે એવું કર્યા કરે, અને છતાંય એમની જિંદગી સફળ હોય, એમની રીતે સરળ હોય. આ વામ માર્ગ છે. પણ આપણને કેવું કે નીતિ, નિયમ, સભ્યતા, સમાજની જોડે ચાલે એવા લોકો જ ગમે. આપણને મહાવીર સ્વામી ગમે, પણ આપણને કૃષ્ણ ન ગમે.
કારણ કે મહાવીર સ્વામીએ વિચાર્યું કે સંન્યાસ લઈએ તો ઘર બાર છોડીએ, સ્ત્રીઓ ના જોઈએ, પૈસા ના જોઈએ, તપસ્યા કરીએ, આપણને આ માણસ માટે બહુ માન થઈ જાય. પણ આપણને કૃષ્ણ ના ગમે. કેમ કે કૃષ્ણ તો યાર બાળપણથી જ કેટલાય પ્રેમ કરે ને 8 પત્નીઓ રાખે ને યુદ્ધ બી કરે ને જુઠ્ઠું પણ બોલે, કાવતરા બી કરે, કપટ પણ કરે. તો આપણને એમ થાય કે આવો માણસ તો કોઈ ભગવાન હોઈ શકે. એટલે સમાજ લગભગ કૃષ્ણને સ્વીકારતો, અને સ્વીકારે તો બાળ લીલા, પેલું નાનું માખણ ચોરી ને એવું બધું હોય એવું સ્વીકારે. એટલે તમે જોજો મોટાભાગની કથાઓ ભાગવત કથા થશે, નહીં સ્વીકારે. અને કાં તો કુરુક્ષેત્રનો કૃષ્ણ નહીં સ્વીકારે, પણ ગીતા આપે તો એ સ્વીકારશે. આપણો સમાજ આ નથી સ્વીકારી શકતો. એટલે જૈનોએ તો કીધું જેને 8 પત્ની હોય, જેને પાછી સખી હોય, બાળપણમાં આવું બધું કર્યું હોય, એ ઈશ્વર ના હોઈ શકે. એટલે એમણે તો કૃષ્ણને પણ નરકમાં નાખ્યા છે. તો ડાબેરી વિચારસરણીથી જે જીવનાર માણસ હોય, જો રામ સન્માનને પાત્ર છે, કેમ કે મર્યાદા પુરુષોત્તમ છે, અને કૃષ્ણને આ લોકો નરકમાં નાખે છે, અને કહેવાય છે પૂર્ણ પુરુષોત્તમ. પણ સમાજ જે પ્રથામાં ચાલતો હોય એનાથી પોતાની અલગ સિસ્ટમથી જે લોકો જીવતા હોય એ ડાબેરી કહેવાય. અને એની સાથે સમાજની કોઈ લાગણી હોતી નથી. સમાજ એને બહુ રિસ્પેક્ટ પણ નથી કરતો. પણ આ લોકોએ ખરેખર કંઈ મેળવ્યું છે એ સમાજ સ્વીકારી નથી શકતો. કદાચ સમય આવશે અને ભવિષ્યમાં વર્ષો પછી આ પ્રથા અમલમાં આવે, સ્વીકારાય, બની શકે છે. ત્યાં સુધી તો વામ માર્ગી લેફ્ટિસ્ટ એ બદનામ છે.